જામનગરમાં ડીપી રોડ માટે 331 મકાનો દૂર કરવાનો મામલો. મકાન માલિકો ગાંધી જયંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે લડતના મંડાણ કરશે. જામનગરમાં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધીના ડીપી કપાત રોડને કાઢવા માટે નવાગામ ઘેડથી ગાંધીનગર વિસ્તારના 331 મકાનોને તોડવાની તંત્રની તૈયારી સામે સ્થાનિક લોકોએ સંગઠિત થઈને લડત સમિતિ બનાવી છે. જે સમિતિ દ્વારા આજથી ગાંધી જયંતિના દિવસ 2 ઓક્ટોબરથી સવારે 8:30 વાગે ગાંધીનગરના આશાપુરા માતાજીના મંદિર સામેથી સ્વામિનારાયણ નગર સુધીની મૌન રેલી યોજીને લોક લડતનો આરંભ કરવાનો નિર્ધાર કર્યો છે. મનપા દ્વારા વર્ષ 2019માં નવાગામ ઘેડ ગાંધીનગર વિસ્તારના 500થી વધુ રહીશોને 30 મીટરનો ડીપી રોડ કાઢવા આખા મકાનનો અથવા તેનો હિસ્સો દૂર કરવા નોટિસ અપાઈ હતી. પરંતુ લોકજુવાળ પેદા થઈ ગયો હતો અને સ્થાનિક વિસ્તારના લોકોએ મનપાના તંત્રને આવેદન આપી કમિશનરને મૌખિક રજૂઆતો કરીને આ કપાત રોકવા માંગણી કરી હતી. સાથે સાથે હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરી હતી, જેમાં 241 લોકો જોડાયા હતા. ત્યારબાદ આ પ્રકરણ ટાઢું પડી ગયું હતું, પરંતુ હવે ફરીથી કોર્પોરેશને અગાઉના 30 મીટરવાળા ડીપી રોડને 12 મીટર કર્યા બાદ કપાતમાં આવતા 331 આસામીઓના મકાનો દૂર કરવા નોટિસ આપી છે. ત્યારે સ્થાનિક નાગરિકોએ તાજેતરમાં જ તંત્ર દ્વારા બોલાવાયેલી બેઠકમાં અંદાજે 175થી વધુ લેખિત વાંધા રજૂ કર્યા છે. મોટાભાગના લોકોએ તંત્રને આ કપાત અટકાવવા રજૂઆત કરી છે. તંત્ર સામે હવે લોકો સંગઠિત થયા છે અને આજથી જ ગાંધી જયંતિના દિવસે મૌન રેલી દ્વારા ગાંધીજીની લડતને અનુસરીને જામનગર મનપા સામે લડતના મંડાણ કર્યા છે, તેમ લડત સમિતિના કન્વીનર વિજયસિંહ જાડેજાએ જણાવ્યું છે અને તમામ સ્થાનિક આધારકર્તાઓને મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે. TV18 ન્યૂઝ જામનગર.